ગુડ મોર્નિંગ દોસ્તો અને જય શ્રી કૃષ્ણ. આજના મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હવે હું ફટાફટ નાસ્તો કરી લઈશ. મારો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. ફટાફટ જઈએ ઓફિસે. જો હું રેડી થઈ ગઈ છું. હવે મારી બેન મને ઓફિસે મૂકવા માટે આવે છે અને ગુંડો બની જાય છે જેથી કોઈ અમને પરેશાન ન કરે. આ ગુંડા જોડે હું જાઉં છું ઓફિસે. બસ ફટાફટ ઓફિસે જાઉં. હું તમને રસ્તામાં બતાવું મારી ઓફિસ ક્યાં આવે છે. જો કે અમારી ઓફિસમાં ફોન અલાઉ નથી, પણ હું નાનું શૂટ લઈને તમને બતાવીશ મારા મિની વ્લોગમાં. ઓકે, તો તમે જોઈ શકો છો હું ઓફિસે પહોંચી ગઈ છું. ફટાફટ બેગ મૂકી દો. અહીંયા ટીની બેગ મૂકે છે. જુઓ, આપણો લંચ બ્રેક પડી ગયો છે. ચલો જમી લઈએ. હું લાવી છું રોટલી, કોબીનું શાક, ગાંઠિયા ને આ શું છે ચકરી. ચલો મસ્ત જમી લો. 1:30 વાગે એકચ્યુઅલીમાં મારો લંચ પડે છે. અહીંયા બધા જોડે હું ગપ્પા મારતા જમું છું કે ખાવાનું આજે શાક માસીએ બહુ મસ્ત બનાવ્યું છે. યમ્મી યમ્મી. और ये है लंपू से सचिन भाई जो फ्री का दाल भात कभी नहीं छोड़ते हैं. અને આ છે મારી ફ્રેન્ડ ટીની. લંચ પછી થોડી વાર બહાર આવીએ છીએ, અમે બેસીએ છીએ. એકચ્યુઅલીમાં તો ઓફિસમાં અમને જેલ જેવું જ ફીલ થાય છે, પણ બહાર આવીને થોડીક ફ્રેશ હવા લઈએ. અને જો સચિનભાઈ અહીંયા વટાણા લઈને આવે છે. આ હાલવા માંડ. ઓફિસ ટાઈમમાં હું ખાલી અડધો કલાક જ ફોન લઈ શકું છું, એટલે મિની વ્લોગ મારો એટલો જ આવે છે. કાળી મને લેવા આવી હોય છે. હવે અમે આવી ગયા છીએ શાકભાજી લેવા, કેમ કે મારે બનાવવાના છે ઢોકળા. હવે અહીંયા હું કોબી નહીં, દૂધી ને ગાજર ને એવું ગોતીશ. પહેલી વાર પર્સ જોયું હોય ને એટલે જો આવું થાય. દૂધી ગાજર મળી ગયા છે. હવે શાક વીણી લઉં. 40નું કિલો છે. બસ હવે ગાજર લઈ લીધા છે. હવે એક દૂધી લઈ લઉં અને થોડોક ગુવાર નખાવી દઉં, એટલે 40નું કિલો મારું શાક થઈ જાય. ભાઈ થોડાક વાયડા હતા એટલે મને એને કોબી ન આપી ને કીધું કે ફુલાવર આવશે, ફુલાવર લઈ લો. પછી મેં કીધું ઓકે. હું ને કાળિયો હવે ઘરે જ આવી છવી. ફાઇનલી અમે લોકો શાક લઈને પહોંચી ગયા. જો કાળી જો શું બનાવે છો આજે? આજે હું વેજ ઢોકળા બનાવું છું, જેમાં હું દૂધી નાખીશ, ગાજર નાખીશ અને મકાઈ નાખીશ. ઓ માય ગોડ. અને દૂધ ગરમ કરવા મૂકી દીધું છે બગડેલી એના માટે. અને આ બગડેલી પિનલ, સોરી જાનવી, સોરી ઘરનું નામ બોલાય છે, સોરી. કોઈ સાંભળ્યું નહીં હોય ને, મ્યુટ કરી દઈશ. આ પાર્ટ મ્યુટ. હું મ્યુટ નથી કરવાની, જે છે એ રિયલ હતું, બરોબર? સોરી ગાઈસ. જાનવી શેફ. જો બધા વેજીસ મિક્સ થઈ ગયા છે. હવે આને મિક્સ કરીને પછી હું આને સ્ટીમ કરવા મૂકીશ. જો મેં બહુ બધું નાખ્યું છે આમાં, કેમ કે મને ફૂલ વેજીસ વાળા ઢોકળા ભાવે. આપણે ચેક કરી લઈએ ઢોકળા બની ગયા છે કે નહીં. થોડાક તો લાગે છે બની ગયા હોય એવા. ચાકુ જોવા દે ક્યાં છે. ઓકે, બની ગયા છે. મેડ બાય મી. આમાં તેલ નાખીશ થોડુંક અને પછી આને બધે ફેરવી નાખશું અને થોડીક વાર છે ને ઠરવા દઈશું અને પછી કટ કરીશું. બાકી ગરમ કટ કરીશું ને આપણે તો ચીકણા થશે. એટલે જો હવે કટ કરું છું. હજી ગરમ છે થોડા બટ છે. લુક એટ ધીસ. કેટલા સ્પોન્જી બન્યા છે. મસ્ત. और फर्स्ट रोज टीवी देखो, खाना खाओ, एंजॉय. લુક એટ ધીસ. ઢોકળા અને ચટણી. ઢોકળા બની ગયા છે અને મેં બનાવી છે ચટણી. ચટણીમાં મેં નાખ્યું છે મરચું, તેલ, લીંબુ અને થોડુંક મીઠું. ટેસ્ટ કરીને કહું કેવું લાગે છે. યમ્મી યમ્મી. બહુ તીખું છે. ગોળા ફેંક માલ. તો
હવે હું અને મહેક ફ્રી થઈ ગયા છીએ ખાઈ પીને. હવે અમે બંને પોતપોતાનો ફોન યુઝ કરીએ છીએ અને હું જોઉં છું મૂવી લકી ભાસ્કર જે યુટ્યુબ પર આવી ગયું છે. બસ એ મૂવી હું જોઉં છું અત્યારે. અહીંયા કાળીઓ ચીકી ખાઈ છે. ભાવનું ફટાફટ બંધ કરી દે, લાઇટ બંધ કરી દે, પછી આપણે સુઈ જઈએ. લાઇટ થોડી વાર રહેવા દે, આપણે લોકોને ગુડ નાઇટ કહી દઈએ. કાળી લાઇટ કર. તો ગુડ નાઇટ, મળીએ. લાઇટ કરીને 2 મિનિટ લાઇટ રાખને. ગુડ નાઇટ, મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.